તો સાંભળું જ છું. આ તમે અત્યારે બોલ્યા એમાં સાંભળ્યું કે નહીં? તો પછી આ મમ્મી કેમ આવી ફરિયાદ કરે છે? મને શું ખબર, કદાચ એમને એવું લાગ્યું હશે. પણ રીતિકા, મમ્મી તો તને અત્યારે હોસ્પિટલ લઈ જવાના છે. કેમ? અરે કેમ શું? ચેક કરાવવા કે તું બેરી છે કે નહીં. હા તો ભલે લઈ જાય, હું જઈશ એમની સાથે. એમને પણ સંતોષ થઈ જાય ને. મને તો એ નથી સમજાતું કે આ બધું ચાલી શું રહ્યું છે. મમ્મી એવું કેમ કહે છે કે તું બેરી છે? એવું શું કામ લાગે છે એમને? હવે એ તો મમ્મી જાણે. એમના મનની વાત હું કેવી રીતે સમજી શકું? રીતિકા, સાચું બોલજે, તું બેરી તો નથી ને? તું મારાથી કોઈ વાત છુપાવી તો નથી રહી ને? દેવાંગ, શું તમને મારા ઉપર ભરોસો નથી? તમને એવું લાગે છે કે હું તમારી સામે જુઠ્ઠું બોલી રહી છું? ના ના, હું એવું કઈ નથી કહેતો. પણ હા રીતિકા, વાત જે કઈ પણ હોય તે મને ક્લિયર કરી દેજે. એવું કંઈ નથી દેવાંગ, મને કોઈ તકલીફ નથી. તમે મારા પર વિશ્વાસ કરો ને. ઠીક છે, મૂક એ બધી લપ. હા, તું જલ્દીથી મારું ટિફિન તૈયાર કરી દે, મારે ઓફિસે જવું છે. લેટ થાય છે હવે બહુ. હા, ચાલ. હમણાં જ કરી દો. જે હોસ્પિટલ હે? હા, જઈ આવી. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે એને કોઈ તકલીફ નથી, એ તો બરાબર સાંભળી શકે છે. તો પછી આ ગમે એવું કામ સેંધી છે તો બહુ સાંભળતી કેમ નથી? પ્રવીણ, ડોક્ટરે ભલે ને કહ્યું, પણ 100% હું તમને કહું છું કે આ બહુ બેરી છે. મારે એને કોઈક સારા ડોક્ટર પાસે બતાવવા લઈ જ જવી પડશે. આ મારી ચામાં ખાંડ ઓછી નાખી છે ને તે? અરે તને પૂછું છું, મારી ચામાં ખાંડ ઓછી નાખી છે ને તે? જોયું ને, તમારી નજરે જોયું ને? મેં એને કેટલી વાર પૂછ્યું? 2 વાર. 100% આ બાઈ બેરી છે. દાદા, આમાં કાંઈ ખબર નથી પડતી. એક બાજુ ડોક્ટર એવું કહે છે કે વહુને કોઈ તકલીફ નથી, અને બીજું બાજુ આ વહુ